બનાસકાંઠામાં ખરવા રોગને લઈને ધારાસભ્યને રજૂઆત, જ્યાં વિધાનસભા બહાર ગેનીબેન ઠાકોરે આપ્યું નિવેદન। તો બનાસકાંઠામાં 4000થી વધુ ખરવા રોગના કારણે પશુઓના મોત, જ્યાં પશુઓના મૃત્યુ પામ્યા તેને વળતર આપવાની રજૂઆત કરવામાં આવી છે। તમામ પશુઓનું વેક્સિનેશન કરાય તેવી રજૂઆત કરવામાં આવી છે। કાયાની અંદર આવ્યો તો એમાં ખારવા નામના રોગથી ઘણા બધા પશુઓનું મોત થયું છે। લગભગ 4-5 હજાર પશુઓના મોતનો આંકડો એ અમારી સામે આવ્યો છે। પંચાયતમાં એના આંકડા પણ આપ્યા છે। આવા ખેડૂતોના જે પશુઓ મર્યા છે એ પશુઓને હવે મરતા અટકાવવા માટે રસીકરણની વ્યવસ્થા થાય, એનું સર્વે થાય અને જે મૃત્યુ પામેલા જે પશુ છે એને જે તે ખેડૂત છે એને વળતર આપે, એના માટે અમે વાત કરી છે। ખાસ કરીને બનાસકાંઠા એ પશુપાલન ને ખેતીવાડી પર નભવા વાળો જિલ્લો છે। અત્યારે ત્યાં એક ભેંસના 2-3 લાખ રૂપિયા કિંમત છે અને જ્યારે આ રીતે કોઈ કારણોસર આવા રોગના કારણે જ્યારે આટલા બધા પશુઓનું મૃત્યુ થયા હોય ત્યારે પશુપાલક જે નિયામક હોય, એમનો વિભાગ હોય, એમને પણ મેં લેટર લખ્યો છે। એટલે આ બાબતમાં સોમવારે 119ની નોટિસ આપી અને અધ્યક્ષશ્રી પાસે વિનંતી પણ કરી છે કે આ બાબતમાં વિધાનસભા ગૃહમાં ચર્ચા થાય। એટલે વિધાનસભા ગૃહમાં ચર્ચા પણ કરીશું, પણ સાથે આપના માધ્યમથી સરકારનું ધ્યાન દોરવા માંગીએ છીએ કે આ ખરવા નામનો જે કંઈ પશુઓની અંદર રોગ છે એ રોગના નિયંત્રણ માટે વહેલામાં વહેલી ટીમો બનાવે અને જે લાગતા વળગતા અધિકારીઓ છે એમને સર્વે કરી અને આને શક્ય હોય ઝડપીમાં ઝડપી નિયંત્રણ આવે એવા પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા અને બનાસકાંઠા જિલ્લા દ્વારા થાય તેની